નમસ્કાર, સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ હાલના ટોપ 20 ન્યૂઝ। જમ્મુ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું, સંયોગની વાત છે કે ભાજપની પ્રથમ ચૂંટણી રેલી ગણેશ ચતુર્થીના દિવસે શરૂ થઈ રહી છે। આગામી ચૂંટણીઓ ઐતિહાસિક ચૂંટણી છે। દેશની આઝાદી પછી પહેલીવાર મતદારો જમ્મુ કાશ્મીરના લોકો તિરંગા હેઠળ મતદાન કરશે। ભારતની અગ્રણી બેંક ઓફ ઇન્ડિયાનો 119મો ફાઉન્ડેશન ડે, જે નિમિત્તે અમદાવાદના બેંકના મુખ્ય જનરલ મેનેજર અજય ઠાકુરના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યો। મધ્યાહન ભોજનના નવા મેનુમાં દરરોજ લીલા શાકભાજીનો ઉમેરો। નર્મદા જિલ્લામાં 58,000થી વધુ બાળકોને પૌષ્ટિક અને તાજું ભોજન અપાય છે। આણંદ જિલ્લા ભાજપ સંગઠન દ્વારા ભાજપ સદસ્યતા અભિયાનની શરૂઆત કરવામાં આવી। બીજેપી પ્રમુખ રાજેશ પટેલ, સાંસદ મિતેશ પટેલ અને નાયબ દંડક રામભાઈ સોલંકી સહિતના ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગ, ટાઉન પ્લાનિંગ વિભાગ, ગાર્ડન વિભાગ, ટેક્સ વિભાગ, ફાયર વિભાગ, ક્લેરિકલ વિભાગ, એન્જિનિયરિંગ વિભાગ સહિતના વિવિધ વિભાગોમાં 1500 જેટલા કર્મચારીઓની ભરતી પ્રક્રિયા ચાલુ। સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર પહોંચાડનાર સ્ટારલાઇનર અવકાશયાન પૃથ્વી પર ફર્યું પરત। અવકાશયાન ન્યૂ મેક્સિકોમાં થયું લેન્ડ। કેન્યાની એક પ્રાથમિક બોર્ડિંગ સ્કૂલમાં ભીષણ આગ ઘટનામાં 17 બાળકોના મોત, જ્યારે 13 લોકો થયા ઇજાગ્રસ્ત। આગ લાગવાનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી। મધ્ય અને દક્ષિણ ગાઝા પટ્ટીમાં બે રહેણાંક મકાનોને નિશાન બનાવતા ઇઝરાયેલી બોમ્બ વિસ્ફોટોમાં ઓછામાં ઓછા 10 પેલેસ્ટિયનના મોત। જમ્મુ અને કાશ્મીરમાં આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી રાજૌરીમાં સુરક્ષા વધારવામાં આવી। ભારતીય રેલવે અને IRCTC દ્વારા એક ભારત શ્રેષ્ઠ ભારત અને દેખો અપના દેશ અંતર્ગત ભારત ગૌરવ ટ્રેન દ્વારા દક્ષિણ દર્શન યાત્રા કરાવવામાં આવશે। શક્તિપીઠ અંબાજી ખાતે આગામી 12 સપ્ટેમ્બરથી ભાદરવી પૂનમનો મહામેળો શરૂ થશે, ત્યારે તમામ યાત્રિકોને સુરક્ષાથી માંડી આરોગ્યલક્ષી તેમજ અન્ય પ્રાથમિક સુવિધાઓ વહીવટીતંત્ર દ્વારા પૂરી પાડવામાં આવશે। ભારત સરકાર દ્વારા ટીબી નાબૂદ થાય તે માટે અનેકવિધ પ્રોજેક્ટ હાથ ધરાયા છે। અંતર્ગત ખેડામાં જિલ્લાના મેડિકલ ઓફિસરો અને CHCના અધિકારીઓને ટ્રેનિંગ આપવામાં આવી। આજે ગણેશ ચતુર્થીનો પર્વ છે, ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને ગણેશ ચતુર્થીની શુભકામના પાઠવી। બાવડા APMC ખાતે જળસંચય અભિયાન કાર્યક્રમ યોજાયો હતો। CM ભૂપેન્દ્ર પટેલની વર્ચ્યુઅલી હાજરી હતી। ભાવનગરની સરટી હોસ્પિટલની સિસ્ટમ ખાડે ગઈ, ઊંઘતા કર્મચારીઓ ઝડપાયા છે, ડોક્ટરો પણ આરામ ફરમાવે છે। ગારિયાધારમાં ચોરીની ઘટના બની, ATM ચોરીનો પ્રયાસ નિષ્ફળ નીવડ્યો। પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી। ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ચાઇનીઝ લસણની આવક થઈ, લસણને લઈ થયો વિરોધ। ભારતમાં ચાઇનાનું લસણ પ્રતિબંધિત છે। જાફરાબાદ કોસ્ટલ બેલેટ વિસ્તારોમાં વરસાદ, રાજુલા પંથકમાં પણ વરસાદી માહોલ, ભારે વરસાદને લઈ બજારોમાં ભરાયા પાણી। જામનગરના બેડ ગામ પાસે આવેલ સસોઈ નદીમાંથી 24 વર્ષીય યુવકનો મૃતદેહ મળ્યો। યુવક ગઈકાલે નદીના વહેણમાં તણાયો હોવાની જાણ ફાયર વિભાગને થતાં ઘટના સ્થળે દોડી ગઈ હતી। ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકાના પ્રશ્નાવડા ગામે પશુપાલકો દ્વારા મીટિંગનું આયોજન। પશુપાલકો થયા નારાજ, માહી ડેરી સામે અસંતોષ, બોનસ અને સબસિડીની કરી માંગ। તો આ હતા અત્યાર સુધીના સમાચાર। વધુ સમાચાર માટે જોતા રહો સિટી ન્યૂઝ। નમસ્કાર।